Welcome back to another episode of Know Your Exhibitor series from Tech Expo Gujarat. આજના એપિસોડમાં આપણે સંદીપ મેવાડા ફ્રોમ ડેલ્ટા ઇન્ફોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડથી મળીશું. એમની કંપની વિશે જાણીશું અને એ શું કઈ કઈની સર્વિસ પ્રોવાઈડ કરે છે એ વિશે વધારે જાણીશું. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સંદીપ, તમારી કંપની વિશે જણાવશો? First of all, thank you very much, Manthan, to get me here. So, in era of desktop-based software, 2010, we launched our web-based ERP solution, and since that, this 40-year of journey, અમે web-based માંથી web 3.0 with AI અને અમે લોકો મોબાઈલ એપ્સમાં કામ કરી રહ્યા છીએ. ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક સોલ્યુશન માટે અમે ERP અને CRMમાં કામ કરી રહ્યા છીએ. સો તમે કોઈ ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક સોલ્યુશન પ્રોવાઈડ કરો છો કે? ज़्यादातर हमारा क्लाइंट सेगमेंट મેન્યુફેક્ચરિંગમાંથી છે, જે લોકો પ્રોજેક્ટ બેઝ કામ કરતા હોય એ છે, અને ઇન્ફ્રા કંપનીમાં અમે લોકો કામ કરી રહ્યા છે કે એમના જે ટ્રિકી પ્રોબ્લેમ્સ હોય છે કે જે સાઇટ્સ ઉપર કઈ રીતે વર્ક થશે એનું DPR બનાવવાનું હોય છે, એને અમે લોકો લાઈવ કરીને આપતા હોય છે કે સિંગલ સ્ક્રીન ડેશબોર્ડ ઉપર દરેક વસ્તુ એ લોકો જોઈ શકે છે અને એમનું ડેલી પ્રોગ્રેસ મોનિટર કરી શકીએ છીએ અને ક્યાં એ લોકો સ્ટક થાય છે કે ક્યાં એમને કોઈ તકલીફ પડે છે એના ઉપરથી સ્માર્ટ અલર્ટને એવા અમે લોકો ફીચર્સ આપ્યા છે જેથી કરીને એમનું બિઝનેસ સ્ટ્રીમલાઇન ચાલી શકે. ગ્રેટ. સો હું તમારી કંપનીની પ્રોફાઇલ રીડ કરતો હતો તો મને ખબર પડી કે તમે મલ્ટિપલ સિસ્ટમ્સના પાર્ટનર છો, તો એના વિશે કંઈક જણાવશો? સો અત્યારે એવું થાય છે કે દરેક બિઝનેસમેન માટે જ્યારે એ સર્ચ કરવા બેસે તો એને બહુ બધી પ્રોડક્ટના ચીજો જોવા મળતી હોય છે કે ભાઈ ક્લાઉડ બેઝ સોલ્યુશન છે, સાસ બેઝ સોલ્યુશન છે, જોહો છે, ઓડુ છે, તો શું કરવું એમને, તો એ એમને બહુ ડાઉટ હોય છે. તો એ ડાઉટ માટે વી આર વન સ્ટોપ સોલ્યુશન. એઝ we are a partner of Zoho, we are partner of Odoo, and also we had recently tie-up with 2.ai. This is a world's best AI model અને એના ઉપર અમે લોકો કામ કરી રહ્યા છીએ અને એઝ વેલ એઝ ક્લાયન્ટને કોઈ સ્પેસિફિક કસ્ટમ નીડની જરૂર હોય તો બી અમે લોકો કામ કરી આપીએ છીએ. સો કોઈ બી ક્લાયન્ટ એવા છે કે જેમને કન્ફ્યુઝન છે કે અમે કયા રાઇટ સોલ્યુશનમાં જઈ શકીએ, તો વી આર વન સ્ટોપ સોલ્યુશન ફોર ધેમ કે ભાઈ તમે કઈ પ્રોડક્ટ ચૂઝ કરો, તમારા કયા પેન એરિયા માટે કઈ પ્રોડક્ટ શૂટ થશે એ હું અને મારી ટીમ અમને સજેસ્ટ કરી શકીએ. ગ્રેટ. સો તમે કઈ કઈ ઇન્ડસ્ટ્રીને સૌથી વધારે સારી રીતે એન્ટરટેન કરી છે અત્યાર સુધી? અમે અત્યાર સુધીમાં મેન્યુફેક્ચરિંગ ડોમેનમાં જે લોકો પમ્પ્સ અને પમ્પ્સના પાર્ટ્સ વગેરે બનાવે છે એમાં અમે લોકો કામ કરી રહ્યા છીએ. ઇન્ડિયામાં ટોપ 10 પમ્પ કંપનીમાંથી 6 to 7 ક્લાયન્ટ એવા છે અમારા કે જે લોકો અમારા જોડે 10 વર્ષથી વધારે ટાઈમથી જોડાયેલા છે. એ વિઝનથી સ્ટાર્ટ કરેલી કંપની કે ઇન્ડિયામાં કે પ્રોડક્ટ બેઝ ઉપર કામ કરીએ. આજે અમે લોકો જર્મની કે જ્યાંથી પમ્પ્સને એને શોધ થઈ હતી એ એવા બી જે ક્લાયન્ટ છે અમારા કે ત્યાં આગળ બી સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. નાવોડેઝ અમે લોકો દુબઈ, જર્મની, ચાઇના ત્યાં આગળ જે પંપના બધા ક્લાયન્ટ છે એમને બી અમારી કોઈ પ્રોડક્ટ આપી રહ્યા છીએ. ગ્રેટ. આના સિવાય કોઈ ઇન્ડસ્ટ્રીને તમે સર્વ કરતા? યસ, અમે લોકો કોવિડ પછીમાં અમે ઇન્ફ્રા સેક્ટરમાં ખૂબ કામ કર્યું છે. ઇન્ફ્રામાં એક મોટી ચેલેન્જ એ હોય છે કે ભાઈ ક્લાયન્ટને એમના સાઇટ્સ પર બધું કામ થતું હોય તો એ સાઇટ્સ ઉપર ડેલી શું પ્રોગ્રેસ થયો છે, કયો સ્ટોક શું માઇનસ થયો, કયા સ્ટોકની વધારે ડિમાન્ડ છે અને જે એમને ટેન્ડર બિઝનેસ પાર્ક કર્યો હોય એ ટેન્ડર બિઝનેસમાં એની કોસ્ટિંગ એકચ્યુઅલી મેચ થાય છે કે નહીં. તો એના માટે અમે લોકો એક એપ બેઝ DPR સોલ્યુશન આપ્યું છે કે જેમાં એમની ફિલ્ડ ટીમ જ બધું કામ કરે અને એમનું લાઈવ મોનિટરિંગ અહીં આગળ જોવા માટે મળી જાય એમને. એઝ વેલ એઝ એ પ્રોજેક્ટ જ્યારે લાઈવ થઈ જાય, ઇમ્પ્લિમેન્ટ થઈ જાય તો પછી એના ઉપર મેન્ટેનન્સનું કામ કરવાનું પડે. તો મેન્ટેનન્સ માટે પ્રિડિક્ટિવ કે ભાઈ ક્યાં આગળ એમના પેલા ટેકનિશિયને મેન્ટેનન્સ કરવા જવું પડશે અને શું કામ કરવું પડશે એ અમે લોકો કવર કરી દઈએ છીએ. ધેટ્સ ગ્રેટ. સો ટેક એક્સપોમાં તમારી એક્સપેક્ટેશન શું છે? તમે શું એક્ઝિબિટ કરવા જઈ રહ્યા છો? ટેક એક્સપોમાં એ જ કે જે બી ક્લાયન્ટ આપણા ત્યાં આગળ વિઝિટ કરવાના છે એમને કઈ વસ્તુમાં જવું જોઈએ એનું અમે લોકો એક્ઝિબિટ કરીશું. એમને હેલ્પ કરીશું કે ભાઈ તમે આ પ્રોડક્ટ આના માટે વધારે છે યુઝફુલ, આ પ્રોડક્ટ આના માટે વધારે યુઝફુલ. તો જેને બી એવો ડાઉટ હોય કે વોટ ટુ ચૂઝ, તો વી આર દેર અને ટુ કન્સલ્ટ વિથ કરશું. યસ, કે અમે કન્સલ્ટ કરશું. ગ્રેટ. સો તમે મતલબ કોઈ મેસેજ દેવા માંગો છો જે ટેક એક્સપોમાં આવી રહ્યા છે એમના માટે? ટેક એક્સપોમાં જે લોકો વિઝિટ કર્યા છે એમને હું ખાસ એવું કહીશ કે તમે અહીંયા કમ્પલસરી આવો જ એક વખત, કારણ કે લોકો
ફોરેનમાં જ્યારે ધારો કે જર્મનીમાં અને એ ત્યાં આગળ પેલો ઝાયટેક્સ હેન્ડઓવર મેસેજ જાયટેક્સ એ બધા થતા હોય એક્સપો ત્યાં સ્પેશિયલ જવું પડે અહીંયા આગળ એ જ બધા ટેક પ્લેયર તમને એક જ પ્લેટફોર્મ પર મળશે અને મોર દેન 100 ટેક પ્લેયર્સ છે તો જુદી જુદી ટેકનોલોજીસ જુદા જુદા શોધ સંશોધનો શું થયા છે અત્યાર સુધી અને નાવો ડેઝ કે એઆઈનું માર્કેટ બૂમિંગ છે તો એઆઈમાં બેસ્ટ શું કોણ કરી રહ્યું છે એને તમે એક્સપ્લોર કરી શકશો તો એ એક જ દિવસથી તમારી વિઝિટમાં તમને દરેક વસ્તુ દરેક ટાઈપના સોલ્યુશન પ્રોવાઈડરના જાણવાનું અને એમના જોડેથી શું ક્રિએટિવિટી છે એ તમને જોવા મળશે સો કોઈને પણ ડેટા ઇન્ફોસોફ્ટ વિશે વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો કઈ રીતે મળી શકે જસ્ટ વી આર ઓનલાઈન ઓન અવર વેબસાઇટ www.datainfosoft.com ત્યાં એક અમારો કોન્ટેક્ટનો પેજ છે અને લાઈવ ચેટબોટ બી છે તો તમે રીચ કરી શકો That's a great insight. So, Ata Mr. Mewada from Data Infosoft Private Limited. એમને એમની કંપની વિશે ઇન્ફોર્મેશન આપી અને એ શું એક્ઝિબિટ કરવા જઈ રહ્યા છે ટેક એક્સપોમાં આ વિશે જણાવ્યું. So, let's stay connected for our next episode and next exhibitor. Meanwhile, have a great rest of your day. Thank you.